નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 અને આપણો વિષય વાણિજ્ય વ્યવસ્થા તેમજ સંચાલન, જેમાં ગુજરાતી મીડિયમમાં. તો મિત્રો આપણે જો ધોરણ 11ની અંદર વાત કરીએ તો આપણે લાસ્ટ લેક્ચર એટલે કે થોડો ઘણો સમય વીતી ગયો એટલે ફરીવાર એકવાર આપણે રિવાઇઝ પણ કરી લઈશું કે જેમાં ચેપ્ટર નંબર 7 જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર તેમજ વૈશ્વિક સાહસો, કે જે ચેપ્ટર નંબર 7 કે જે આપણે કહી શકીએ કે બોર્ડ દ્વારા શું કરવામાં આવેલું, તો સંપૂર્ણપણે આ ચેપ્ટર રદ કરવામાં આવેલું. એટલે કે આપણે જે કહેવાય કે ચેપ્ટર નંબર 7માંથી કોઈ પણ પ્રશ્ન બોર્ડમાં પૂછાવાનો નથી. એના પછી થોડા આગળ વધીએ ચેપ્ટર નંબર 8, કે તમે જોઈ શકો ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો. ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો, કે આ પ્રકરણની અંદર આપણે શું શીખીશું? સૌથી પહેલાં ધંધાકીય મૂડીનો ખ્યાલ, જેની અંદર મૂડીની જરૂરિયાત અને ધંધાકીય એકમમાં નાણાંનું મહત્વ, કે આ બંને જે ટોપિક હતા એ આપણે જે કહેવાય કે કમ્પ્લીટ કરી લીધા હતા આઈ થિંક. એના પછી માલિકીના ભંડોળોની અંદર ઇક્વિટી શેર, જેમાં એના પ્રકારો સામાન્ય ઇક્વિટી શેર, સ્વેટ ઇક્વિટી અને અન્ય ઇક્વિટી શેર, તેમજ પ્રેફરન્સ શેર, કે પ્રેફરન્સ શેરમાં આપણે એની લાક્ષણિકતા અને પ્રેફરન્સ શેરના પ્રકારો પણ જોયા. ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર વચ્ચેનો તફાવત, તેમજ રાખી મૂકેલ કમાણી એટલે કે નફાનું ધંધામાં પુનઃરોકાણ. એના પછી જે અહીંયા ત્રીજો ટોપિક તમે જોઈ શકો, ઉછીના ભંડોળો, એટલે કે જેની અંદર આપણે ડિબેન્ચર વિશે વાત કરી હતી. ડિબેન્ચરના પ્રકારોમાં સલામતીવાળા, રૂપાંતરણીય અને બિન રૂપાંતરણીય ડિબેન્ચર. એના પછી આપણે બોન્ડ વિશે પણ ચર્ચા કરી હતી. જાહેર થાપણો, કે જેમાં એની ફાયદાઓ અને મર્યાદાઓ તેમજ નાણાકીય સંસ્થા દ્વારા લોન. તો અહીંયા સુધી મિત્રો આપણે લાસ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ કરી લીધું હતું અને હવે વ્યાપારી બેંકથી આજના દિવસે આજના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં મારા ખ્યાલથી તમને ખબર જ હશે કે કયા કયા ટોપિક આપણા સિલેબસમાં છે અને આ ચેપ્ટરમાંથી કયા કયા ટોપિક કેન્સલ કરવામાં આવેલા. તમે જોઈ શકો તમારી સ્ક્રીન ઉપર ચેપ્ટર નંબર 8 ધંધાકીય, જે કહેવાય કે ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો, કે જેનું સમગ્ર પ્રકરણ આપણા સિલેબસમાં રાખેલ છે. એટલે કે આપણે આ સમગ્ર જે પ્રકરણ આપણે એના વિશે અભ્યાસ કરીશું. એના પછી જોઈએ આપણે આજના લેક્ચરની અંદર વેપારી બેંક, જેમાં લોન, કેશ ક્રેડિટ અને ઓવરડ્રાફ્ટ વિશે વાત કરીશું. વેપારી શાખ વિશે વાત કરીશું. આંતર કંપની થાપણો અને માલિકીના ભંડોળો, ઉછીના ભંડોળ વચ્ચેનો તફાવત. તો જોઈએ મિત્રો આપણે વ્યાપારી બેંક વિશે પહેલા. ઓકે, ઓકે ફ્રેન્ડ, તો તમે તમારી બુક્સની અંદર પેજ નંબર 93 ઉપર જોઈ શકો વ્યાપારી બેંક. અને જે વ્યાપારી બેંકના મુખ્યત્વે એના આપણે જે કે ધંધાકીય એકમોને જે અલગ અલગ રીતે ધિરાણ કરીને અલગ અલગ અહીંયા 3 રીતો પણ આપેલી, એના વિશે પણ આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં આપણે અહીંયા જોઈએ વ્યાપારી બેંક. ટૂંકા ગાળાની કાર્યશીલ મૂડી પૂરી પાડવામાં વ્યાપારી બેંકોનું સ્થાન ઘણું મહત્વનું છે. એટલે કે જો મિત્રો કોઈ પણ વ્યક્તિને ટૂંકા ગાળા માટે કોઈ પણ કાર્યશીલ મૂડી, તમને ખબર જ હશે કે કાર્યશીલ મૂડી કે જે ટૂંકા ગાળાની મૂડી હોય. કારણ કે કાર્યશીલ જે આપણી મૂડી હોય એનું શું હોય, શું જરૂરિયાત હોય, તો જે રોજબરોજનું કાર્ય કરવામાં જે મૂડીની જરૂર પડે એની અહીંયા વાત કરવામાં આવેલી. તો કાર્યશીલ મૂડીમાં કાર્યશીલ એટલે કે તમે રોજબરોજનું જે કાર્ય કરો, જેમ કે સમજો કે તમારે રો મટીરિયલ એટલે કે કાચા માલની ખરીદી કરવી હોય, તો એના માટે જે આપણે ટૂંકા ગાળાની મૂડીની જરૂર પડે. દેશના વેપારીઓ કે ઉદ્યોગો પોતાની કાર્યશીલ મૂડીની જરૂરિયાત સંતોષવા મહદઅંશે વ્યાપારી બેંકો પર આધાર રાખે. એટલે કે આપણને ખબર છે કે જે વેપારીઓ હોય અથવા તો જે ઉદ્યોગો હોય, કે જે પોતાની કાર્યશીલ મૂડીની જરૂરિયાતને સંતોષવા માટે કોના ઉપર આધાર રાખતા હોય? વેપારી બેંકો ઉપર. જાહેર જનતા પાસેથી સ્વીકારેલી થાપણોને વ્યાપારી બેંકો ધંધાકીય એકમને ધિરાણ કરે છે. એટલે કે જાહેર જનતા પાસેથી જે પણ થાપણ સ્વીકારવામાં આવે,
આ થાપણને વેપારી બેંકો શું કરે? ધંધાકીય એકમોને ધિરાણ કરે. એક બેસ્ટ ઉદાહરણ હું તમને આપવાનું કે સમજો કે અહીંયા આપણે સમજીએ કે જનતા એટલે કે આપણી અને તમારી અને મારી જેવા વ્યક્તિઓ. તો આ જનતા પોતાની પાસે જેની બચત હોય આ બચત ક્યાં જમા કરાવે? તો આપણને શાયદ ખબર જ હશે કે બેંકમાં જમા કરાવે. અને બેંકમાં જે આ થાપણ આવે, આ થાપણ જે બેંક માટે થાપણ કહેવાય, આ થાપણો બેંક શું કરશે? અન્ય લોકોને ધિરાણ આપશે. તો અન્ય એકમોને જે ધિરાણ આપે, આ મુખ્યત્વે 3 રીતે આપવામાં આવે ધિરાણ. જેમાં સૌથી પહેલાં તમે જોઈ શકો લોન, એટલે કે લોન સ્વરૂપે પણ ધિરાણ આપવામાં આવે, કેશ ક્રેડિટ અને ઓવરડ્રાફ્ટ. આ અલગ અલગ 3 રીતે શું આપવામાં આવે કે જે કહી શકાય કે લોન, કેશ ક્રેડિટ અથવા તો ઓવરડ્રાફ્ટ. એમાં સૌથી પહેલાં આપણે જોઈએ લોન. તો અહીંયા જે અલગ અલગ 3 વસ્તુ આપી કે લોન, કેશ ક્રેડિટ અને ઓવરડ્રાફ્ટ. મિત્રો ત્રણેય વસ્તુ સમજવી ખૂબ જ અગત્યની, કારણ કે લોન, કેશ ક્રેડિટ અને ઓવરડ્રાફ્ટ આ ત્રણેય એક પ્રકારના ધિરાણ જ છે. પરંતુ અહીંયા તમને થોડું એક ખબર પડી જશે કે લોન, સીસી અને ઓડી આ ત્રણમાં શું ફરક. તો સૌથી પહેલા આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીશું લોન વિશે. વ્યાપારી બેંકો લોન દ્વારા ધંધાદારી સંસ્થાઓને ધિરાણ આપે. એટલે કે મિત્રો વેપારી બેંકો પાસે જે પણ થાપણ આવે, આ થાપણોમાંથી શું કરશે કે લોન દ્વારા જે પણ ધંધાદારી સંસ્થાઓ એને ધિરાણ આપવામાં આવે, અને જે બેંકના નીતિ નિયમો અનુસાર હોય છે. એટલે કે અહીંયા આપણે કહી શકીએ કે બેંકના જે પણ નિયમો બેંકે બનાવેલા હોય, આ નિયમો પ્રમાણે અહીંયા જે આપણે કહી શકાય કે તો બેંકના નીતિ નિયમો અનુસાર શું અહીંયા આપવામાં આવે? ધિરાણની વ્યવસ્થા કરી આપવામાં આવે. તે માટે ધંધાકીય એકમની નાણાંની જરૂરિયાત, નાણાં પરત કરવાની શક્તિ, પાછલા વર્ષના વાર્ષિક હિસાબો તથા ધંધાની નફાકારકતા વગેરેની યોગ્ય ચકાસણી કરીને લોન આપે છે. એટલે કે મિત્રો જ્યારે પણ ધંધાકીય એકમ દ્વારા લોન આપવામાં આવે, તો આ ધંધાકીય એકમ દ્વારા જે લોન આપવામાં આવે એ એકમની નાણાકીય જરૂરિયાતો, એની સાથે નાણાં પરત કરવાની જે શક્તિ હોય, પાછલા વર્ષના વાર્ષિક હિસાબો, તેમજ જે ધંધાની નફાકારકતા વગેરેની યોગ્ય ચકાસણી કરીને જ અહીંયા શું આપવામાં આવે? લોન આપવામાં આવે. અને લોન આપતી વખતે ધંધાકીય એકમની મિલકતો ગીરો રાખે છે. એટલે કે સમજો કે મિત્રો જ્યારે તમારા દ્વારા કોઈ પણ ધંધાકીય એકમને શું આપવામાં આવે? લોન આપવામાં આવે, તો બેંક સમજો કે જ્યારે પણ તમને ધિરાણ કરે, જ્યારે પણ તમને લોન આપે, તો તમારે સામે જે પણ તમારી મિલકત હોય એ તમારે શું કરવી પડે? ગીરો મૂકવી પડે. અને મંજૂર થયેલ લોનની રકમ પર નક્કી કરેલ દરે વ્યાજ પણ ચૂકવવું પડે. તો આ બધી માહિતી મારા ખ્યાલથી તમને ખબર જ હશે કે જ્યારે પણ તમે બેંક પાસેથી કોઈ પણ પ્રકારની લોન લ્યો, તો તમારે ત્યાં શું કરવું પડે? નિશ્ચિત એટલે કે જે નક્કી કરેલો દર હોય આ દરે શું કરવું પડે? વ્યાજ ચૂકવવું પડે. અને લોનની રકમ નક્કી કરેલા હપ્તામાં. તો મારા ખ્યાલથી તમને હપ્તા સિસ્ટમ પણ ખબર હશે કે તમે જે પણ લોન લીધી, સમજો કે આપણે અહીંયા ઉદાહરણ તરીકે લઈએ કે મારા દ્વારા 1 લાખ રૂપિયાની લોન લેવામાં આવી. તો આ 1 લાખ રૂપિયાની જે લોન હોય કે જે આપણે શું કરી શકીએ? નક્કી કરેલા હપ્તામાં અથવા તો એક સાથે પરત કરી શકાય છે. એટલે કે મિત્રો અહીંયા જે આપણે વાત કરી કે સૌથી પહેલા લોનની વાત કરી કે લોન એટલે કે એક ધિરાણ આપવામાં આવે જેના ઉપર વ્યાજ ચૂકવવું પડે નક્કી કરેલા દરે, નક્કી કરેલા હપ્તામાં. હપ્તા સિસ્ટમ તમને ખબર જ હશે. અથવા તો એક સાથે પણ અહીંયા તમે શું કરી શકો? વ્યાજ પરત એક સાથે પણ તમારી લોનની ચૂકવણી કરી શકો. એના પછી જોઈએ કેશ ક્રેડિટ એટલે કે સીસીની વાત કરવા જઈએ, તો બેંક વેપારીઓ કે ઉદ્યોગોને તો અહીંયા તમે જોઈ શકો કે વેપારી અથવા તો ઉદ્યોગ, તો જ્યારે પણ સમજો કે વેપારી કે ઉદ્યોગને ધંધાકીય જરૂરિયાત માટે માલ, સ્ટોક કે અંગત મિલકતોની જામીનગીરી પર જે રકમ મંજૂર કરે તેને કેશ ક્રેડિટ એટલે કે સીસી કહે છે. અને ધંધાદારી એકમમાં જેટલા પ્રમાણમાં, જેટલા સમય માટે આ નાણાંનો ઉપયોગ કરે તે પ્રમાણમાં નક્કી કરેલ દરે વ્યાજ પણ ચૂકવવું પડે છે. તો મિત્રો સીસીની અંદર પણ તમારે વ્યાજ ચૂકવવું પડે, પરંતુ અહીંયા એક આપણે વાત ખાસ ધ્યાનમાં રાખીશું
કે તમારી જેટલી પણ સીસી મંજૂર થાય, સમજો કે મારી સીસી મંજૂર થઈ 10 લાખ રૂપિયાની. હવે 10 લાખની સીસી મારી મંજૂર થઈ તો મારે આ 10 લાખ રૂપિયા ઉપર જે આપણે કહી શકાય કે વ્યાજ ચૂકવવાનું હોતું નથી. મિત્રો ખાસ આપણે ધ્યાન અહીંયા આપીશું કે 10 લાખ રૂપિયા ઉપર મારે વ્યાજ ચૂકવવું ન પડે. પરંતુ સમજો કે અહીંયા જે હું કહી શકું કે મેં 10 લાખની જે અહીંયા મને સીસી મંજૂર થઈ, આ રકમમાંથી સમજો કે હું 2 લાખ રૂપિયા ઉપાડું છું સીસી તરીકે, તો મારે માત્ર વ્યાજ કેટલા રૂપિયા ઉપર ચૂકવવાનું? તો આપણે અહીંયા ખાસ યાદ રાખીશું કે વ્યાજ હું ચૂકવીશ માત્ર 2 લાખ રૂપિયાની રકમ ઉપર. એટલે કે આ 10 લાખ રૂપિયા ઉપર વ્યાજ મારે ચૂકવવું પડે નહીં. મારે માત્ર હું જેટલા રૂપિયા વાપરું એટલા ઉપર જ નક્કી કરેલ દરે હું શું ચૂકવીશ? વ્યાજ ચૂકવીશ. અને એના પછી જે અહીંયા એક તમે ત્રીજી રીત જોઈ શકો કે ઓવરડ્રાફ્ટ દ્વારા, એટલે કે ઓડીથી પણ શું અહીંયા આપવામાં આવે, જે ધિરાણ આપવામાં આવે. તો બેંક વેપારી કે ધંધાદારી સંસ્થાના ચાલુ ખાતામાં સિલક હોય તેના કરતાં નક્કી કરેલ મર્યાદામાં વધુ રકમ ઉપાડવાની સગવડ આપે તેને બેંક ઓવરડ્રાફ્ટ કહે છે. તો મિત્રો એક વસ્તુ અહીંયા ક્લિયર થઈ ગઈ કે વેપારી હોય અથવા તો ધંધાદારી સંસ્થા, અને એમાં એક વસ્તુ ખાસ તમે યાદ અહીંયા રાખશો કે કયું ખાતું હોય. તો ઓવરડ્રાફ્ટ માટે કયું ખાતું હશે? ચાલુ ખાતું. એટલે કે ચાલુ ખાતામાં જો સિલક એટલે કે તમારું જે પણ બેલેન્સ હોય એ બેલેન્સ કરતાં નક્કી કરેલ મર્યાદામાં તમે વધુ રકમ ઉપાડી શકો. આ સગવડને શું કહેવાય? આપણે ખાસ યાદ રાખીશું, બેંક ઓવરડ્રાફ્ટ. વેપારી કે ધંધાદારી સંસ્થા પોતાની અંગત શાખ કે જામીનગીરી પર ઓવરડ્રાફ્ટ મેળવી શકે. એટલે કે અહીંયા તમારી કંઈક ક્રેડિટ પણ હોવી જોઈએ તો જ તમને બેંક દ્વારા ઓવરડ્રાફ્ટની ફેસિલિટી આપવામાં આવે. અને ધંધાદારી એકમે જેટલા પ્રમાણમાં સમય માટે આ નાણાંનો ઉપયોગ કર્યો હોય તેટલા પ્રમાણમાં નક્કી કરેલ દરે તમારે વ્યાજ પણ ચૂકવવું પડે. એટલે કે મિત્રો સમજો કે ઓવરડ્રાફ્ટની સગવડ તમને આપવામાં આવી, પરંતુ તમે જેટલા સમય માટે અને જેટલા નાણાંનો ઉપયોગ કરો એના ઉપર જ તમારે વ્યાજ ચૂકવવું પડે. તો મિત્રો અહીંયા આપણે જે કહેવાય કે વ્યાપારી બેંક અને વ્યાપારી બેંક દ્વારા જે ધિરાણની વ્યવસ્થા આપવામાં આવે, જેમાં આપણે એના અલગ અલગ 3 રીતો હતી ધિરાણ આપવાની, એના વિશે ચર્ચા કરી. તો મિત્રો અહીંયા ફરીવાર તમને એક સમય મળશે, 2 મિનિટનો સમય આપીશું માત્ર, કે જેની અંદર તમે શું કરશો? સૌથી પહેલાં વ્યાપારી બેંક, જેમાં કહેવાય કે ટૂંકા ગાળાની કાર્યશીલ મૂડીની જરૂરિયાત હોય ધંધાકીય એકમોને, અને જે પૂરી પાડવામાં સૌથી મહત્વનું જો કોઈ સ્થાન હોય તો વ્યાપારી બેંકોનું હોય. તો જે અહીંયા અલગ અલગ 3 રીતે પણ ધિરાણ આપવામાં આવે, તો એના માટે હું તમને માત્ર 2 થી 2.5 મિનિટનો સમય આપીશ, જેની અંદર તમે શું કરશો કે આ ત્રણેય રીતો સાથે વ્યાપારી બેંકને એકવાર સ્વ અધ્યયન કરી લેશો. સો પ્લીઝ ફ્રેન્ડ, કન્ટિન્યુ.
ઓકે મિત્રો, મારા ખ્યાલથી તમે વ્યાપારી બેંક અને જેની ધિરાણની અન્ય 3 મુખ્યત્વે રીતો વિશે સ્વ અધ્યયન કરી લીધું હશે. થોડા હવે આપણે આગળ વધીએ અને જે નવો ટોપિક અહીંયા આપેલો વેપારી શાખ અથવા તો જે કહેવાય કે ધંધાના લેણદારો. તો વેપારી શાખ એટલે કે જે ક્રેડિટ આપવામાં આવે અથવા તો જે કહેવાય કે ધંધાના લેણદારો ધંધાકીય એકમોને કાચા માલની અને તૈયાર માલની કે અન્ય સાધન સામગ્રીની જરૂરિયાતો હોય છે. તો મિત્રો અહીં આપણે એક વસ્તુ ક્લિયર જોઈ શકીએ કે ધંધાકીય એકમો એટલે કે જે પણ ધંધો હોય તો એ એકમોને કાચા માલની જરૂર પડે, તૈયાર માલની પણ જરૂર પડે કે અન્ય સાધન સામગ્રીની જરૂરિયાત હોય. આવા સંજોગોમાં ઉત્પાદકો ઉત્પાદકો એટલે કે મારા ખ્યાલથી તમને ખબર જ હશે કે જે કોઈ પણ વસ્તુ કે જેનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે, તો આવા સંજોગોમાં ઉત્પાદકો કે વેપારીઓ પાસેથી અમુક સમયની શાખ પર ખરીદી કરીને કાર્યશીલ મૂડી ઊભી કરે છે. એટલે કે અહીંયા એક વસ્તુ ક્લિયર થાય કે જે પણ ધંધાકીય એકમો હોય આ એકમો દ્વારા શું હોય કે અમુક સમયની શાખ ઉપર આ વેપારીઓ અથવા તો ઉત્પાદકો ખરીદી કરે અને કાર્યશીલ મૂડીની અહીંયા જરૂરિયાત પડે. આમ ધંધાના લેણદારો સીધી રીતે જે કહેવાય કે મૂડી પૂરી પાડતા નથી, પરંતુ માલ કે સેવા શાખ પર આપી પરોક્ષ રીતે મૂડીની જરૂરિયાતો સંતોષે. તો મિત્રો અહીંયા આપણે જોયું કે સમજો કે કોઈ પણ ઉત્પાદક હોય અથવા તો કોઈ પણ વેપારી કે જેને અ, કાચા માલની જરૂર પડે, તૈયાર માલની કે અન્ય સાધન સામગ્રીની જરૂરિયાત હોઈ શકે. તો આ સંજોગોમાં શું હોય કે વેપારીઓ અથવા તો ઉત્પાદકો કે જેની પાસેથી અમુક સમયની શાખ પર ખરીદી કરીને કાર્યશીલ મૂડી ઊભી કરવામાં આવે અને જે સમજો કે કાર્યશીલ મૂડી એટલે કે અહીંયા લેણદારો એને સીધી રીતે મૂડી નથી પૂરી પાડતા, પરંતુ શાખ ઉપર શું આપે છે, અહીંયા માલ કે સેવા આપે અને એના દ્વારા પરોક્ષ રીતે મૂડીની જરૂરિયાત સંતોષાય. એના પછી જોઈશું તો આંતર કંપની થાપણો. સામાન્ય રીતે એક કંપની જ્યારે બીજી કંપનીને મૂડીની જરૂરિયાત હોય ત્યારે થાપણ સ્વરૂપે જે રકમ આપે તેને આંતર કંપની થાપણ કહેવાય. તો મિત્રો ખાસ અહીંયા એક અંડરલાઈન કરી લેજો, આંતર કંપની થાપણો એટલે શું? તો સામાન્ય રીતે એક કંપની જ્યારે સોરી ફ્રેન્ડ ઓકે સામાન્ય રીતે એક કંપની જ્યારે બીજી કંપનીને મૂડીની જરૂરિયાત હોય ત્યારે થાપણ સ્વરૂપે જે રકમ આપે તેને આંતર કંપની થાપણ કહેવાય. મોટાભાગે આવા વ્યવહારો શાસક કંપની અને ગૌણ કંપની વચ્ચે એક જ જૂથ દ્વારા સંચાલિત જુદી જુદી કંપનીઓ વચ્ચે ઉદ્ભવે છે. એટલે કે અહીંયા જે પણ વ્યવહારો થાય આ મોટાભાગના વ્યવહારો શું હોય કે શાસક કંપની અથવા તો ગૌણ કંપની એટલે કે એક જ જે કંપની હોય પરંતુ સંચાલન એક જ જૂથ દ્વારા થતું હોય, કંપની જુદી જુદી હોય, આ કંપની વચ્ચે આવી આંતર કંપની થાપણોના સંબંધો બંધાય અને વ્યાજનો દર તેમજ મુદ્દતનો કરાર એટલે કે વ્યાજનો દર અને મુદ્દત હોય જે કરાર દ્વારા નક્કી થાય. એટલે કે સમજો કે અહીંયા જે પણ કંપની દ્વારા થાપણ પૂરી પાડવામાં આવે, ધિરાણ પૂરી પાડવામાં આવે, તો અહીંયા વ્યાજ શું ચૂકવીશું અને સમયગાળો એટલે કે મુદ્દત કેટલી રહેશે, આ જે એક કરાર કરવામાં આવે બંને કંપની વચ્ચે ત્યાંમાં દર્શાવેલું રહેશે અને અન્ય પ્રાપ્તિ સ્થાનો કરતાં સરળતાથી આંતર કંપની થાપણો દ્વારા ધિરાણ મળી રહે છે. તો મિત્રો અહીં આપણે જે છેલ્લે વેપારી શાખ અથવા તો ધંધાના લેણદારો વિશે વાત કરી અને એના પછી આંતર કંપની થાપણો વિશે પણ ચર્ચા કરી. તો ફરીવાર તમારા માટે આ 2 મિનિટનો સમય કે જેની અંદર તમે વેપારી શાખ અથવા તો ધંધાના લેણદારો અને આંતર કંપની થાપણોનો એકવાર અભ્યાસ કરી લેશો. સો પ્લીઝ ફ્રેન્ડ કન્ટિન્યુ.
ઓકે ફ્રેન્ડ, આઈ થિંક તમે વેપારી શાખ અથવા ધંધાના લેણદારો અને આંતરિક કંપની થાપણો વિશે સ્વાધ્યાયન કર્યું હશે. અને હવે છેલ્લો એક ટોપિક આ ચેપ્ટરનો, ચેપ્ટર નંબર 8નો, અને આપણે આ ચેપ્ટરની અહીંયા પૂર્ણાહુતિ કરીશું. તો જેમાં છેલ્લો એક આપણે ટોપિક જોઈશું, માલિકીના ભંડોળો અને ઉછીના ભંડોળ વચ્ચેનો તફાવત, કે જેમાં સૌથી પહેલાં આપણે અહીંયા અર્થ જોઈએ. તો માલિકીના ભંડોળનો અર્થ શું થાય, એટલે કે શેર હોલ્ડરો દ્વારા, તો શેર હોલ્ડરો દ્વારા રોકવામાં આવતા નાણાંને માલિકીના ભંડોળ કહે છે. એટલે કે એક વસ્તુ અહીંયા ક્લિયર થાય મિત્રો, કે માલિકીના ભંડોળોમાં શેર હોલ્ડરો દ્વારા અહીંયા શું કરવામાં આવે, નાણાં રોકવામાં આવે. જ્યારે ઉછીના ભંડોળમાં નાણાંના અન્ય પ્રાપ્તિ સ્થાનો પાસેથી ઉછીના નાણાંનું ધંધામાં રોકાણ કરે તેને ઉછીના ભંડોળ કહે છે. એટલે કે ઉછીના ભંડોળની અંદર જ્યારે આપણે વાત કરી શકાય કે અન્ય પાસેથી આપણે શું કરીએ, અન્ય પ્રાપ્તિ સ્થાનો પાસેથી ઉછીનું નાણું લઈએ અને ધંધામાં રોકીએ. જેની અંદર મારા ખ્યાલથી તમને ખબર છે ડિબેન્ચર અને બોન્ડ વિશે. એના પછી જોઈએ પ્રાપ્તિ સ્થાન. તો માલિકીના ભંડોળોના પ્રાપ્તિ સ્થાનમાં આપણને ખબર હતી ઇક્વિટી શેર, નફાનું પુનઃરોકાણ અને ઘસારા ભંડોળ તેમજ અનામતો દ્વારા મેળવી શકાય છે. જ્યારે ઉછીના ભંડોળમાં ડિબેન્ચર, વ્યાપારી બેંકો, નાણાકીય સંસ્થાઓ દ્વારા મેળવી શકાય છે. વળતર. તો આપણને ખબર છે કે મિત્રો, જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ ધંધાનો માલિકીનું ભંડોળ હોય તો માલિકીના ભંડોળની અંદર વળતર તરીકે શું મળે, ડિવિડન્ડ. જ્યારે ઉછીના ભંડોળમાં શું મળે, વ્યાજ. એટલે કે ઉછીના ભંડોળ ઉપર વળતર તરીકે નિશ્ચિત દરે વ્યાજ ચૂકવાય છે. વળતરનો દર. માલિકીના ભંડોળ પર વળતરનો દર અનિશ્ચિત હોય છે. એટલે કે અહીંયા જે કહી શકાય કે વળતરનો દર, માલિકીના ભંડોળ ઉપર વળતરનો દર કેવો હોય, અનિશ્ચિત હોય. તમે સમજો કે કોઈ પણ ધંધાના માલિક હોય તો તમે અહીંયા વધારે પણ નફો કમાઈ શકો, ઓછો પણ નફો કમાઈ શકો. જ્યારે ઉછીના ભંડોળ ઉપર વાત કરીએ તો વળતરનો દર કેવો હોય છે, નિશ્ચિત હોય છે, કારણ કે વ્યાજ તમને નિશ્ચિત દરે જ મળવાનું. અને એના પછી છેલ્લે આપણે અહીંયા જોઈશું મૂડી પરત. એટલે કે માલિકીની જે મૂડી હોય એ સૌથી છેલ્લે પરત થાય. સમજો કે મિત્રો, તમે કોઈ પણ ધંધાના માલિક હોય અને જ્યારે પણ તમારો ધંધો બંધ થાય તો તમને ક્યારે પૈસા પાછા મળે, સૌથી છેલ્લે. એવી રીતે કંપનીની અંદર પણ માલિકીની મૂડી હોય કે જે સૌથી છેલ્લે પરત થાય, અને જ્યારે ઉછીના ભંડોળ હોય એ માલિકીના ભંડોળ પહેલાં પરત થાય છે. તો મિત્રો, અહીંયા જે આપણે એક અલગ અલગ 5 ટોપિકો અહીંયા આપેલા કે જેના વિશે ચર્ચા કરી, જેમાં સૌથી પહેલાં અર્થ જોયો, પ્રાપ્તિ સ્થાન, વળતર, વળતરનો દર અને મૂડી પરત. તો ફરીવાર તમારા માટે 1 થી 1.5 મિનિટનો સમય, જલ્દી ફટાફટ તમે શું કરશો, માલિકીના ભંડોળ અને ઉછીના ભંડોળ વચ્ચેનો એક તફાવતને એકવાર સ્વાધ્યાય કરી લેશો. સો પ્લીઝ ફ્રેન્ડ, કન્ટિન્યુ. ઓકે ફ્રેન્ડ, તો માલિકીના ભંડોળ અને ઉછીના ભંડોળ, અને આના પછી કોઈ ટોપિક નથી. એટલે કે તમારું જે ચેપ્ટર નંબર 8 કે જે અહીંયા પૂર્ણ થયું, અને ચેપ્ટર નંબર 9 કે હવે આપણે 2-5 મિનિટ માટે શરૂ નથી કરતા, પરંતુ આપણે નેક્સ્ટ લેક્ચરથી કે જે ચેપ્ટર નંબર 9 એના વિશે અભ્યાસ કરીશું. તો આજના લેક્ચરને આપણે અહીંયા સુધી રાખીશું. સો થેન્ક્સ ટુ ઓલ ઓફ યુ ફ્રેન્ડ. ટેક કેર એન્ડ બાય બાય.